टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। યસ, તો અમારા તરફથી બે સ્ટોક્સ છે. એમાં એક તો આઈટી છે. તો પહેલા આઈટી સ્ટોક્સની વાત કરીએ તો કોફોર્જ અમને બહુ સારો લાગી રહ્યો છે. પ્રીવિયસલી પણ આપણે જોયું હતું કે મંડે જ્યારે માર્કેટ એક ખરાબ હતું ત્યારે અહીંયા એક ઓપનિંગ મારાબુસુ કેન્ડલ બનાવી હતી, એના લો બ્રેક નતા કરી, અને આજે જ્યાં માર્કેટે ઓવરઓલ એના પ્રીવિયસ લોની નીચે ઓપન ગેપ ડાઉન ઓપન થયું છે, કોફોર્જ હજી પણ એના મંડેના લોની નીચે ઓપન નથી થયો. ઇનફેક્ટ એના હાઈની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે. તો કોફોર્જ અમારો પહેલો ટ્રેડિંગ પિક રહેશે. 1160 1165 ની વચ્ચે ટ્રેડ કરે છે. લોંગ કરીને જાઓ. ઉપરમાં 1200 સુધીના ટાર્ગેટ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ કોફોર્જની અંદર. અને જે સ્ટોપ લોસ આપણે મેન્ટેન કરવાનો છે એ 1140 નો મેન્ટેન કરવાનો છે. તો 1140 ના સ્ટોપ લોસની સાથે કોફોર્જ આપણે બાય કરીને ચાલશું. 1200 સુધીના ટાર્ગેટ અમને એવું લાગે છે એકાદ વીકની અંદર આવી શકે છે. નેક્સ્ટ જે સ્ટોક છે 14,250 ની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે. તો અહીંયા એક વખત માટે લોંગ પોઝિશન કરી શકીએ છીએ. એક અસેન્ડિંગ ટ્રાયેંગલ પેટર્ન બ્રેકઆઉટ 200 દિવસની મૂવિંગ એવરેજ ઉપર ટ્રેડ કરી રહ્યું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર પણ બુલિશ ઝોનની અંદર છે. તો સોલારા ઇન્ડસ્ટ્રી તમે લોંગ કરીને જાઓ. ઉપરમાં અમને એવું લાગે છે કે 15,000 પ્લસના ટાર્ગેટ આપણને 3-4 દિવસની અંદર દેખાડી શકે છે. તો 15,000ના ટાર્ગેટ માટે સોલાર ઇન્ડસ્ટ્રી લોંગ કરો, અને 13,800 નો એક સ્ટોપ લોસ આપણે રાખવાનો છે. તો 13,800 ના સ્ટોપ લોસ સાથે 15,000ના ટાર્ગેટ માટે સોલાર ઇન્ડસ્ટ્રી બાય. ઓકે, તો સોલાર ઇન્ડસ્ટ્રીઝ ખાસ એક તો સરની રેકમેન્ડેશન આજની બની રહી છે, તો એ તમે ખાસ સંજય કરો. અને આઈટી સ્ટોકમાંથી પણ સરે જે રેકમેન્ડેશન આપી છે, આ બંને જ આજના દિવસના લેવલ્સ, ટાર્ગેટ, સ્ટોપ લોસ તમને હમણાં ફટાફટ સ્ક્રીન પર બતાવી દઈએ. તેના પર નજર તમે જરૂરથી રાખો. ઓકે ભાવિક સર, આપની સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ જાણી લઈએ હવે. ફાર્મા પણ સારું એવું આપણે જોઈ રહ્યા છે કે રેઝિલિયન્ટ છે, અને આઈ થિંક નેટકો ફાર્મા મારી સૌથી પહેલા ટોપિક છે. ઇનફેક્ટ છેલ્લા સપ્ટેમ્બરથી જોઈ રહ્યા છે કે એક રાઉન્ડિંગ બોટમ પેટર્ન બનાવી રહ્યું છે, અને આઈ થિંક હવે મને લાગી રહ્યું છે કે એ પેટર્નથી કોન્સોલિડેશન થઈ અને હવે બ્રેકઆઉટની નજીક આવી રહ્યું છે. આજે પણ આપણે જોઈ રહ્યા છીએ કે થોડું પોઝિટિવ ઓપનિંગ જ છે. તો અગેન 1,030ના ટાર્ગેટ માટે નેટકો ફાર્મા હું બાયને રિકમેન્ડેશન આપીશ. સ્ટોપ લોસ 940નો રહેશે. અને સેકન્ડ, યસ, આપણે જે વાત કરી રહ્યા છે આઈટી સ્ટોક્સ, ઓલરેડી સારું એવું કરેક્શન આવી ચૂક્યું છે. જેટલું નેગેટિવ હતું હાલ પૂરતું તો આવી ચૂક્યું છે, અને હવે આપણે એ વસ્તુ જ કહીશું કે મારેલાને કેટલું મારશે. એટલે અહીંયાથી હવે જો કરેક્શન આવશે તો આઈ થિંક બીજા સેક્ટર્સ કે જે ઓલરેડી સારા એવા રનઅપ ચૂક્યું છે ત્યાં લોકો પ્રોફિટ બુકિંગ કરશે. બટ આઈટીમાં મને લાગે છે કે અહીંયાથી હવે બોટમ ફિશિંગ સ્ટાર્ટ થઈ શકે છે. તો ટીસીએસ જે છે એ મને લાગી રહ્યો છે પોઝિટિવ. ઓલરેડી સારું એવું કરેક્શન આવ્યા પછી છેલ્લા 3 દિવસથી આપણે જોઈ રહ્યા છે કે જે લો જે 2560 છે એ બ્રેક નથી કર્યો. આજે પણ કોન્સોલિડેટ કરી રહ્યો છે. તો કરંટ માર્કેટ પ્રાઇસથી જ બાયની રિકમેન્ડેશન છે. 2700નો ટાર્ગેટ રાખી શકાય છે, અને સ્ટોપ લોસ 2550નું રાખી શકાય છે. તો ટીસીએસ સેકન્ડ મારી ટોપિક રહેશે.